હર હર મહાદેવ। આપ સૌ ક્ષેમ અને કુશળ હશો એ આશા કરીએ છીએ। આગામી 7/9/2025 અને રવિવારના દિવસે જે પૂર્ણ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે, શું અસર થશે એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ જોવા જઈએ તો મેષ, વૃષભ, કન્યા અને ધન આ 4 રાશિઓને અત્યંત ઉત્તમ ફળ આપવા વાળું આ ચંદ્રગ્રહણ છે। ઘરની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થશે। કોઈ અટકેલા કામ હશે તો એ આગળ ચાલશે। જો સંતાનની ચિંતા હશે તો સંતાનની ચિંતા પણ આ ચંદ્રગ્રહણ દૂર થયા બાદ એ ચંદ્રગ્રહણના પ્રભાવથી આના જીવનની અંદર સંતાનનું સુખ પણ એમને પ્રાપ્ત થશે। એને આકસ્મિક ધન લાભ પણ થશે અને સારા એવા ધન અને દ્રવ્યની એના ઘરની અંદર એને પ્રાપ્તિ થશે। ત્યારબાદ આ ચંદ્રગ્રહણની મિશ્ર અસર એટલે કે મધ્યમ ફળ આપવા વાળું આ 4 રાશિઓને છે। એમાંની પ્રથમ રાશિ છે મિથુન, સિંહ, તુલા અને મકર। આ 4 રાશિને આ ચંદ્રગ્રહણ છે એ મધ્યમ ફળ આપશે, એટલે કે બહુ સારું પણ ન કહી શકાય અને અત્યંત અશુભ ફળ પણ ન કહી શકાય એવું ફળ આ રાશિને આપવા વાળું બનશે। કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન આ 4 રાશિના જાતકને અશુભ ફળ આપવા વાળું છે। એટલા માટે કોઈ પણ જગ્યાએ ધનનું કાંઈ તમે પૈસા છે એ વાપરતા હોય તો એમાં ધ્યાન રાખજો। કોઈ પણ જગ્યાએ તમે ધંધાની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય તો ધ્યાન રાખજો। કોઈ પણ નવા સંબંધોમાં તમે બંધાવાના હોય તો પણ તમે ધ્યાન રાખજો। અને કોઈ પણ જગ્યાએ તમે કાંઈ પણ વસ્તુની નવી શરૂઆત કરવાના હોય તો પણ આ 4 રાશિવાળા વ્યક્તિઓએ ખાસ સાવધાન રહેવા જેવું છે, કારણ કે એને અશુભ ફળ પ્રાપ્ત મળવાની સંભાવનાઓ છે। ભગવાન દ્વારિકાધીશ, ભગવાન મહાદેવ આપના હરેક મનોરથને પૂર્ણ કરે। અસ્તુ। હર હર મહાદેવ।